આનો ઉપાય આપણી પાસે મ્યુચ્યુઅલ ફંડથી મળી શકે છે। જય સ્વામિનારાયણ। રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। અદ્ભુત વિષય છે અને કોન્ટ્રાવર્સી પણ વિષય છે, ખૂબ ધ્યાનથી સાંભળજો। શું રિયલ એસ્ટેટ ખરેખર રિયલ એસ્ટેટ છે? આ વિડીયો એ મારી વ્યક્તિગત વિચારસરણી છે। હોઈ શકે છે કે તમે મારી સાથે સંમત હોવ પણ ખરા અને ન પણ હો, પણ વિડીયોને સાંભળજો ખરા એક વખત। પરંતુ હવે પછીની જેનજી જે પેઢી છે, બરાબર, જેન ઝેડ કહે છે કે જેન જી કહે છે, એ પેઢી છે એ 100% આની સાથે સંમત હશે। કારણ કે સમય બદલાયો છે, પરિવર્તન સંસારનો નિયમ છે। રિયલ એસ્ટેટ એટલે પ્રાથમિક રીતે ફિઝિકલ એસેટ, મકાન, દુકાન, શેડ અને જમીન। આજે પણ 2025માં 50.7% લોકો આને બાય કરી રહ્યા છે। આપણા હાથમાં દસ્તાવેજ છે, ફિઝિકલ વસ્તુ છે, એટલે લોકો એને સેફ માને છે અને તેમાંથી વળતર પણ સારું મળે છે એવું લોકોનું માનવું છે। પરંતુ તમે વધારે પૈસા રોકો છો એટલે વધારે પૈસા પાછા મળી જાય છે। પર્સન્ટેજનો દર શું છે એ કોઈ કાઢતું નથી। જો કાઢો તો ખબર પડે કે કેટલા ટકાથી વધી રહ્યું છે। ખરેખર 2007થી જે 2023 સુધીની અભૂતપૂર્વ તેજી મળી રિયલ એસ્ટેટને, એ 2024 અને 25ની અંદર થોડી નબળી પડતી જાય છે એવું દેખાઈ રહ્યું છે।